નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખી રહ્યા છે પદ્યાર્થ ગ્રહણ। પદ્યાર્થ ગ્રહણ એટલે પરીક્ષાની અંદર પ્રશ્નપત્રમાં તમને એક અપઠિત કાવ્ય આપ્યું હશે જે તમારા અભ્યાસક્રમમાં નહીં હોય, બહારની કવિતા હશે, તો એ કવિતા આપી હશે અને એની નીચે પ્રશ્નો આપ્યા હોય। કવિતા તમારે વાંચવાની છે, સમજવાની છે અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારે તમારી પોતાની મૌલિક ભાષામાં લખવાનું છે। સામાન્ય પરિભાષામાં આપણે એને પદ્યાર્થ ગ્રહણ કહીએ છીએ। હવે પદ્યાર્થ ગ્રહણ કરતાં પહેલાં તમારે સૌપ્રથમ તો જે કવિતા આપી છે એ કવિતા તમારે ધ્યાનથી વાંચવાની છે। તમે પ્રથમ દ્રષ્ટિએ કવિતા વાંચો એટલે તમને કવિતાનો વાચ્યાર્થ ખ્યાલ આવે, પછી તમે ઊંડાણથી વાંચો, તમે એના એક એક શબ્દોને ધ્યાનમાં લો, કવિએ કઈ કઈ વાત કરી છે, કયા સંદર્ભમાં વાત કરી છે અને તમે ઊંડાણથી સમજો। હવે જ્યારે ત્રીજો વખત તમને હું કવિતા વાંચવાનું કહ્યું એ પહેલાં તમારે પ્રથમ પ્રશ્ન વાંચવાનો છે અને પછી તમારે કવિતા વાંચતા જવાનું છે। તમે કવિતા વાંચતા જાઓ એટલે તમને ખ્યાલ આવશે કે મારો જે જવાબ છે એ કવિતાની આ પંક્તિમાં છે। તે પંક્તિ નીચે તમે પેન્સિલથી લીટી દોરી શકો અથવા તમે આ રીતે છગડીયો કૌંસ કરીને નંબર 1 લખો। પછી તમે બીજો પ્રશ્ન વાંચો, તમને જણાય કે મારો જે જવાબ જે છે એ આ બીજી પંક્તિમાં છે, તો તમે એ રીતે પણ તમે અહીંયા છગડીયો કૌંસ કરો। ત્રીજો વાંચો, ચોથો વાંચો, એમ તમે પ્રશ્ન વાંચતા જાઓ અને કવિતા વાંચતા જાઓ। તમને લાગે કે મારા જે જવાબો જે છે એ કાવ્યની આ પંક્તિની અંદર આપેલા છે, તો એ પંક્તિ નીચે તમે છગડીયો કૌંસ કરો અથવા લીટી દોરો, બરાબર। હવે તમે જ્યારે જવાબ લખવાની શરૂઆત કરો વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે ફરી પ્રશ્ન વાંચવાનો છે અને ફરી તમારે કવિતાની પેલી પંક્તિ વાંચવાની છે જે તમે છગડીયો કૌંસ કર્યો છે અથવા લીટી કરી છે તે એ પંક્તિ તમે વાંચો, પછી સમજો અને પછી એને તમારે ગદ્યની રીતે, બરાબર, મૌલિકતાથી પ્રશ્ન જે રીતે પૂછાયો છે એ રીતે જેટલું માગ્યું છે પ્રશ્નની અંદર એટલો જ આપણે જવાબ મુદ્દાસર, જેને કહેવાય ટુ ધી પોઈન્ટ કહેવાય, એ રીતે તમારે મૌલિકતાથી જવાબ લખવાનો છે। ઘણા વિદ્યાર્થીઓ શું ભૂલ કરતા હોય છે કે આખી બેઠે બેઠી પંક્તિ લખી દેતા હોય છે, એવું આપણે ક્યારેય નથી કરવાનું। એ સાચું પદ્યાર્થ ગ્રહણ નથી। સાચું પદ્યાર્થ ગ્રહણ એ છે કે તમારે કવિતાની પંક્તિ વાંચવાની છે, સમજવાની છે અને પછી જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ તમારે મૌલિકતાથી લખવાનો છે। હવે આપણે જોઈએ આ કવિતા હું વાંચીશ અને એના જવાબ આપણે મૌલિકતાથી કેવી રીતે લખી શકાય એની પણ આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। હું તો નાનો દીપ, શું મૂલ્ય મારું, લાગે આવું જીવન તુચ્છ અકારું, મારું તો આ નિમ્ન છે સ્થાન ભૌમ, શોભે કેવા વ્યોમમાં ત્યાં સૂર્ય સોમ, કીધા જો હોત દેવે મને તારો, તો માન્યો હોત મેં જન્મ મારો, આકાંક્ષાનો અંત પામી કૃતાર્થ, માટીનું હું કોડિયું માત્ર વ્યર્થ, રે શું સાને તું અલ્યતા ભાવ સેવે, ને એવો હીન વાક્ય તું બોલે, ના કીધો છે લેશ અન્યાય દેવે, દીવો તો તુંય છે શશી સૂર્ય તોલે, પોતાનું જે સ્વભાવે પ્રાપ્ત સ્થાન, એ સર્વ છે અલ્પ છતાંય મહાન। તો કવિતાની અંદર તમે જોઈ શકો છો એક કોળિયું જે છે એને દુઃખ થાય છે કે ભગવાને મને સૂર્ય અને ચાંદો જો બનાવ્યો હોત તો સારું થાત, પણ કવિ એની સામે જવાબ પણ આપે છે કે તારે કોળિયું કોઈ પણ રીતે પોતાની જાતને હીન કે નિમ્ન માનવાની નથી, કારણ કે મહાન કોણ છે કે વ્યક્તિને જે કર્તવ્ય નિષ્ઠા સોંપી છે એ નીતિમત્તાથી પૂરી કરે એ જ મહાન છે, બરાબર। તો કવિતા વાંચવા પછી તમને આ રીતનો ભાવ ખ્યાલ આવી જાય। હવે પ્રશ્ન જોઈએ, કોળિયાને શાનું દુઃખ છે, તો એનો જવાબ અહીંયા છે, હું તો નાનો દીપ, શું મૂલ્ય મારું, લાગે આવું જીવન તુચ્છ આકરું, બરાબર। તો આપણે બેઠે બેઠી પંક્તિ આપણે લખતા નથી, આપણે એને વાંચીએ છીએ, સમજીએ છીએ, પણ એ પહેલાં આપણે આખી કવિતા વાંચી છે, સમજી છે, બરાબર। પણ મહત્વની બાબત આ બે પંક્તિમાં છે એટલે આપણે એનો જવાબ મૌલિકતાથી આ રીતે લખી શકાય કે કોળિયાનું સ્થાન તેજસ્વી ગ્રહો અને તારાઓ આગળ અત્યંત નિમ્ન કક્ષાનું છે, તેનું દુઃખ છે। બીજો પ્રશ્ન જોઈએ, સૂર્ય અને ચંદ્ર જોઈને કોળિયું શું વિચારે છે, તેનો જવાબ અહીંયા છે,
શોભે કેવા વ્યોમમાં ત્યાં સૂર્ય સોમ, કીધા જો હોત દેવે મને તારો, તો માન્યો હોત મેં જન્મ મારો. એમ તો આ પંક્તિને આપણે વાંચી સમજી અને આપણે પોતાની મૌલિક ભાષામાં જવાબ આ રીતે લખી શકાય. સૂર્ય અને ચંદ્ર જોઈને કોળિયું વિચારે છે કે મને જો માત્ર તારો જ બનાવ્યો હોત તો પણ મારો જન્મ કૃતાર્થ ગણાત. ત્રીજો પ્રશ્ન જોઈએ. કવિ કોળિયાને સંબોધીને શું કહે છે? તો એનો જવાબ અહીંયા છે, રે શું સાને તું અલ્યતા ભાવ સેવે. બરાબર, તું નિમ્ન કક્ષાનો ભાવ કેમ સેવે છે ને એવો હીન વાક્ય તું બોલે, અને તે આવું હીન વાક્ય શા માટે બોલે છે? એમ તો આ જે પંક્તિ વાંચી છે, સમજી છે, એને આપણે પ્રશ્નને અનુરૂપ મૌલિકતાથી જવાબ લખવાનો છે. તો આ રીતે જવાબ લખી શકાય. કવિ કોળિયાને સંબોધીને કહે છે કે તું તારા જન્મમાં લઘુતાનો ભાવ જરા પણ ન લાવીશ, કારણ કે આવા હલકા વેણ ઉચ્ચારવા તને શોભતા નથી. ચોથો પ્રશ્ન છે, કવિના મતે મહાનતા શામાં રહેલી છે? તો એનો જવાબ અંતિમ પંક્તિમાં છે કે પોતાનું જે સ્વભાવે પ્રાપ્ત સ્થાન તે સર્વ છે અલ્પ છતાં મહાન. આ પંક્તિ જે છે એને ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, બેઠે બેઠે મૂકી દે છે. આપણે એવું નથી કરવાનું. બરાબર, આપણે એને સમજીએ છીએ, વાંચી સમજી અને પોતાની મૌલિક ભાષામાં જવાબ લખવાનો છે. તો જવાબ આ રીતે લખી શકાય, જે વ્યક્તિ પોતાને પ્રાપ્ત થયેલ સ્થાનને કર્તવ્ય નિષ્ઠાથી શોભાવે છે તે ગમે તેટલો અલ્પ કે નિમ્ન હોય તો પણ હકીકતમાં તો મહાન છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, પાંચમો પ્રશ્ન જે છે એ કોમન પૂછાય છે કે આ કાવ્યને તમે યોગ્ય શીર્ષક આપો. દરેક પદ્યાર્થ ગણની અંદર મોટાભાગે પાંચમો પ્રશ્ન જે છે એ કોમન પૂછાય છે. બરાબર. તો તમે આ કવિતા જોઈ શકો છો. આની અંદર કોળિયાની વાત કરી છે, સૂર્યપ્રકાશની વાત કરી છે. તો એ રીતે જોવા જઈએ અને બીજું સાથે સાથે અગત્યની બાબત શું છે કે કર્તવ્ય પાલનની મહત્વ આમાં સર્જકે આપણને બતાવ્યું છે. સ્થાન કોનું મહત્વનું છે? તો જે કર્તવ્ય પાલન કરે છે તેનું સ્થાન મહત્વનું છે, નાનું કે મોટું મહત્વનું નથી. તો આપણે આનું યોગ્ય શીર્ષક આ રીતે આપી શકાય કે મહત્તા સ્થાનની નહીં, કર્તવ્ય પાલનની. મહત્તા સ્થાનની નહીં, કર્તવ્ય પાલનની. આ એનું સાચું અને યોગ્ય શીર્ષક છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર માનો કે આ કવિતા પૂછાય તો તમારે આ રીતે ચેકચાક વગર, જોડણી ભૂલ વગર યોગ્ય વિરામચિહ્નનો ઉપયોગ કરી અને પોતાની મૌલિક ભાષામાં તમે જવાબ લખો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ મળી જાય. બરાબર. અને હા, તમને એક બાબત ખાસ જણાવી દઉં કે પરીક્ષાની અંદર આ પદ્યાર્થ ગ્રહણ પૂછાય તો તમારે ફરજિયાત લખવાનું છે, એને છોડવાનું નથી. એકદમ સરળ છે. બરાબર. કારણ કે કવિતા આપી હોય છે એની અંદર જ પ્રશ્ન અને જવાબ બંને હોય છે. બરાબર. પ્રશ્ન તો આપેલા હોય છે ને જવાબ પણ એની અંદરથી તમારે શોધીને લખવાના છે અને શોધીને મૌલિકતાથી લખવાના છે. એટલે એકદમ સરળ છે. બરાબર. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. ફરી વખત નવા ટોપિક સાથે મળીશું. ત્યાર સુધી આપની રજા લઉં. આપનો આભાર.